નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુબામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બાપ અને તેની દીકરી વિશે વાર્તા સાંભળીશું. હવે આ ઘરમાં મારું કોઈ નથી રહ્યું. તું પણ મને છોડીને ચાલી ગઈ ને બેટા. 65 વર્ષના હસમુખભાઈએ ધ્રુજતા હાથે દીકરીના ફોટા પર હાથ ફેરવ્યો. આંગણામાં પહેલો એ જૂનો લાકડાનો હિંચકો આજે સાવ સૂનો હતો. ગામ આખું વાતો કરતું હતું કે જે દીકરી માટે હસમુખભાઈએ પોતાની આખી જિંદગી વેચી દીધી, એ જ દીકરી આજે એમનું આ અંધારા ઘરમાં એકલા મૂકીને ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. કોઈ કહેતું કે તે ભાગી ગઈ, તો કોઈ કહેતું કે પિતાને ભૂલી ગઈ. પણ સત્ય કંઈક એવું હતું જે જાણીને કોઈના પણ કાળજા કંપી જાય. ગામનું એક નાનકડું નળિયાવાળું ઘર. એ ઘરમાં હસમુખભાઈ અને તેમની વહાલી દીકરી કાવ્યા રહેતા હતા. કાવ્યાની માતા તો એ જ્યારે નાની હતી ત્યારે જ ગુજરી ગઈ હતી. હસમુખભાઈ માટે તો કાવ્યા જ એમનું હૃદય અને કાવ્યા જ એમનો શ્વાસ હતી. કાવ્યા આખા ઘરમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી. સવાર પડે ને હસમુખભાઈ હજી આંખો ખોલે ત્યાં જ કાવ્યા ગરમ ચાનો કપ લઈને હાજર થઈ જતી. બાપુજી, લો ચા પી લો, નહીતર ઠંડી થઈ જશે. એનો એ મીઠો અવાજ સાંભળીને હસમુખભાઈનો આખો દિવસનો થાક ઉતરી જતો. કાવ્યા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ આખા ઘરની જવાબદારી પોતાના નાજુક ખંભા પર લઈ લીધી. હસમુખભાઈ ખેતરમાં મજૂરી કરવા જતા ત્યારે કાવ્યા પાછળથી આખું ઘર સાફ કરી રાખતી. સાંજે બાપુજી ઘરે આવે એટલે તેમના પગ ધોવા માટે ગરમ પાણી મૂકતી. આજુબાજુવાળા પાડોશીઓ પણ કહેતા, હસમુખભાઈ, તમે બહુ નસીબદાર છો. આવી દીકરી તો નસીબવાળાને જ મળે. આ છોકરી નથી, આ તો તમારા ઘરનું અમર ફૂલ છે જે હંમેશા મહેકતું રહે છે. હસમુખભાઈ બસ હસીને કહી દેતા, હા ભાઈ, મારી કાવ્યા તો મારો જીવ છે. પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો. કાવ્યા હવે 21 વર્ષની થઈ ગઈ હતી. હસમુખભાઈના મનમાં એક જ ચિંતા સતાવતી હતી કે કાવ્યાના લગ્ન કોઈ સારા ઘરે થઈ જાય. પણ કાવ્યા હંમેશા કહેતી, બાપુજી, હું લગ્ન કરીને સાસરે વહી જઈશ તો તમારું ધ્યાન કોણ રાખશે? તમને ટાઈમસર દવા કોણ આપશે? હું તમને એકલા મૂકીને ક્યાંય નથી જવાની. કાવ્યા જ્યારે પણ આ વાત કરતી ત્યારે હસમુખભાઈની આંખો ભરાઈ આવતી. તે કાવ્યાના માથા પર હાથ મૂકીને કહેતા, ગાંડી, દીકરી તો પારકી થાપણ કહેવાય. એને તો એકનો એક દિવસ સાસરે જવું જ પડે. એક દિવસ અચાનક હસમુખભાઈની તબિયત બહુ બગડી ગઈ. તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. ડૉક્ટરે કીધું કે એમના ઓપરેશન માટે બહુ બધા પૈસાની જરૂર પડશે. ઘરમાં એક રૂપિયો પણ નહોતો. કાવ્યા ગભરાઈ ગઈ. તે ગામના જમીનદાર પાસે માંગવા ગઈ, પણ જમીનદારે ના પાડી દીધી. કાવ્યા રડતી રડતી ઘરે પાછી આવી રહી હતી. એ રાત્રે કાવ્યા આખી રાત જાગતી રહી અને બાપુજીના ખાટલા પાસે બેસીને રડતી રહી. બીજી સવારે જ્યારે હસમુખભાઈની આંખ ખુલી ત્યારે આખું ઘર શાંત હતું. રોજની જેમ ચાનો કપ લઈને કાવ્યા સામે ઊભી નહોતી. હસમુખભાઈએ બૂમ પાડી, કાવ્યા, એ કાવ્યા, ક્યાં ગઈ બેટા? પણ કોઈ અવાજ ન આવ્યો. તે માંડ ઊભા થઈને બહાર આવ્યા. આંગણામાં કાવ્યાનો રૂમાલ પડેલો હતો, પણ કાવ્યા ક્યાંય નહોતી. પડોશીએ આવીને કીધું કે કાવ્યા સવારે વહેલી ઉઠીને કોઈ અજાણ્યા માણસ સાથે ગાડીમાં બેસીને શહેર તરફ જઈ રહી હતી. હસમુખભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. જે દીકરી એમના વગર એક પળ પણ નહોતી રહેતી, તે પૈસાની તંગી જોઈને પિતાને મરવા માટે એકલા છોડીને ભાગી ગઈ. શું કાવ્યા ખરેખર સ્વાર્થી નીકળી, કે પછી આ અચાનક ગાયબ થવા પાછળ કોઈ એવું મોટું રહસ્ય છે
જે હસમુખભાઈના હોશ ઉડાડી દેવાનું હતું. હસમુખભાઈ આંગણામાં બેસીને રડતા હતા. ગામના લોકો જાત જાતની વાતો કરતા હતા. જુઓ તો ખરા, બાપ ખાટલામાં મરણ પથારીએ પડ્યો છે ને દીકરી રાતોરાત કોકની સાથે ભાગી ગઈ. હસમુખભાઈનું દિલ આ વાતો સાંભળીને તૂટી જતું હતું, પણ એમનું મન માનવા તૈયાર નહોતું કે એમની કાવ્યા આવી હોઈ શકે. બીજી બાજુ હોસ્પિટલના ડોક્ટરે પણ કહી દીધું હતું કે જો 2 દિવસમાં પૈસાની સગવડ નહીં થાય તો હસમુખભાઈનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જશે. પણ ખરેખર એ રાત્રે શું બન્યું હતું? જ્યારે કાવ્ય જમીનદાર પાસેથી રડતી રડતી પાછી આવી ત્યારે રસ્તામાં એને શહેરના એક મોટા બિલ્ડરની ગાડી મળી હતી. એ ગાડીમાં એક આઘેડ ઉંમરના ધનવાન શેઠ બેઠા હતા, જેમનું નામ રામજીભાઈ હતું. રામજીભાઈએ કાવ્યાને રડતી જોઈને ગાડી ઊભી રાખી અને પૂછ્યું, શું થયું દીકરી, કેમ આટલી બધી રડે છે? કાવ્યાએ રડતા રડતા પોતાના બાપુજીની બીમારી અને પૈસાની તંગીની બધી વાત કહી દીધી. રામજીભાઈએ કાવ્યાની વાત બહુ ધ્યાનથી સાંભળી. તેમના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ. તેમણે કાવ્યને કહ્યું, હું તારા બાપુજીનું ઓપરેશનના બધા પૈસા હમણાં જ હોસ્પિટલમાં જમા કરાવી દઉં, પણ મારી એક શરત છે. કાવ્યએ આંસુ લૂછતા કહ્યું, તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું શેઠ, બસ મારા બાપુજીનો જીવ બચાવી લો. રામજીભાઈએ કહ્યું, તારે અત્યારે ને અત્યારે જ મારી સાથે આ ગામ છોડીને શહેર આવવું પડશે અને તારા બાપુજીને ત્યારે જણાવવાનું નથી કે તું ક્યાં છે અને કોની સાથે છે. કાવ્યા સ્તંભ થઈ ગઈ. પિતાને કહ્યા વગર આખી જિંદગી માટે એમને છોડીને ચાલ્યા જવું, આ તો પિતાના કાળજા પર પથ્થર મૂકવા જેવું હતું. પણ સામે બાપુજીની જિંદગીનો સવાલ હતો. જો તે ના પાડે તો બાપુજી મરી જાય. કાવ્યાએ ભારે હૈયે પિતાનો જીવ બચાવવા માટે પોતાનું સુખ કુરબાન કરવાનો નિર્ણય લીધો. તે રામજીભાઈ સાથે ગાડીમાં બેસી ગઈ. રામજીભાઈએ વચન મુજબ એ જ રાત્રે હોસ્પિટલમાં ઓપરેશનના 5 લાખ રૂપિયા ઓનલાઈન જમા કરાવી દીધા. શહેરમાં પહોંચીને રામજીભાઈ કાવ્યાને એક બહુ મોટા બંગલામાં લઈ ગયા. કાવ્યા ડરી ગઈ કે આ અજાણ્યા શેઠ તેની પાસે શું કામ કરાવશે. શું તે કોઈ મુસીબતમાં ફસાઈ ગઈ છે? પણ બંગલામાં પગ મૂકતા જ રામજીભાઈએ કાવ્યાને જે વાત કહી તે સાંભળીને કાવ્યના પગ નીચેની જમીન સરકી ગઈ. રામજીભાઈએ કહ્યું, દીકરી, આજથી આ ઘર તારું છે અને તારે મારી વહુ બનવાનું છે. કાવ્ય ધ્રુજી ઉઠી. એને લાગ્યું કે પૈસા આપીને આ શેઠે તેને ખરીદી લીધી છે, પણ વાર્તામાં વળાંક તો હવે આવવાનો હતો. રામજીભાઈનો એક દીકરો હતો જે ચાલી શકતો નહોતો અને માનસિક રીતે પણ થોડો નબળો હતો. રામજીભાઈએ કોઈ એવી છોકરી જોઈતી હતી જે પૈસાની લાલચ વગર સાચા દિલથી એમના દીકરાની સેવા કરી શકે અને ઘર સંભાળી શકે. હવે કાવ્યા એક અજાણ્યા બંધનમાં બંધાઈ ગઈ હતી. ગામમાં હસમુખભાઈનું ઓપરેશન સફળ થઈ ગયું હતું અને તેઓ સાજા થઈને ઘરે પાછા આવ્યા હતા, પણ દીકરીના વિરહમાં તેઓ પલ પલ મરી રહ્યા હતા. તેમને એમ જ હતું કે કાવ્યા તેમને છોડીને ભાગી ગઈ છે. શું હસમુખભાઈ ક્યારે કાવ્યાની આ મજબૂરી અને ત્યાગને સમજી શકશે અને કાવ્યા આ અજાણ્યા ઘરમાં પોતાનું નવું જીવન કેવી રીતે શરૂ કરશે? હસમુખભાઈ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે તો પાછા આવતા રહ્યા, પણ એમનું મન સાવ ભાંગી ગયું હતું. ગામના લોકો હજુએ ટોણા મારતા હતા, પણ હસમુખભાઈ ચૂપચાપ બધું સહન કરી લેતા. તે રોજ સાંજે આંગણાના એ ખાલી હિંચકા પાસે બેસી અને રડતા રહેતા.
એમને સમજાતું નહોતું કે જે દીકરી એમના શ્વાસમાં વસેલી હતી એ પૈસા માટે આટલી પથ્થર દિલ કેવી રીતે બની ગઈ. એમને એ પણ નહોતી ખબર કે એમના ઓપરેશનના પૈસા કાવ્યાએ પોતાની જિંદગી દાવ પર લગાવીને ચૂકવ્યા હતા. બીજી બાજુ શહેરમાં કાવ્ય માટે એક નવો જ સંઘર્ષ શરૂ થયો હતો. રામજીભાઈ તેને પોતાના જ એ આલીશાન બંગલામાં એક રૂમમાં લઈ ગયા. ત્યાં વ્હીલચેર પર એક 24 વર્ષનો છોકરો બેઠો હતો. એનો ચહેરો માસૂમ હતો, પણ આંખોમાં એક અજીબ ખાલીપો હતો. રામજીભાઈએ ઓળખાણ કરાવી. કાવ્યા, આ મારો દીકરો અક્ષય છે. બાળપણમાં એ અકસ્માતમાં એણે પોતાના પગ ગુમાવી દીધા અને એ આઘાતમાં એવું મગજ પણ પૂરેપૂરું વિકસિત ન થઈ શક્યું. મારી પાસે અઢળક પ્રોપર્ટી છે, પણ અક્ષયને સાચવવાવાળું કોઈ નથી. રામજીભાઈએ આંખોમાં આંસુ આવી ગયા. એમણે આગળ કહ્યું, મેં તારા ગામમાં તારો ત્યાગ અને પિતા પ્રત્યેનો પ્રેમ જોયો હતો, એટલે જ મેં આ શરત મૂકી. મને ખબર હતી કે જે દીકરી પોતાના બાપ માટે આટલું મોટું પગલું ભરી શકે એ ક્યારેય કોઈનો સાથ અધવચ્ચે નહીં છોડે. તારે અક્ષય સાથે લગ્ન કરવા પડશે અને તેની જિંદગી સુધારવી પડશે. કાવ્ય અક્ષય સામે જોઈ રહી. અક્ષય એક નાના બાળકની જેમ વ્હીલચેરમાં બેસીને રમકડાથી રમતો હતો. કાવ્યનો મનનો બધો ડર ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ એક ઊંડી દયા આવી ગઈ. એણે ભારે હૈયે પણ સાચા મનથી આ સંબંધનો સ્વીકાર કર્યો. કોઈ ધામધૂમ વગર ભગવાનની મૂર્તિ સામે કાવ્ય અને અક્ષયના લગ્ન થઈ ગયા. શરૂઆતના દિવસો બહુ અઘરા હતા. અક્ષય ક્યારેક અચાનક ગુસ્સે થઈ જતો તો ક્યારેક જમવાની ના પાડી દેતો, પણ કાવ્યાએ ક્યારેય ધીરજ ન ખોઈ. તે અક્ષયને નાના બાળકની જેમ સાચવતી, ટાઈમસર દવા આપતી અને એની સાથે વાતો કરતી. કાવ્યના મીઠા અવાજ અને વહાલની અસર અક્ષય પર પડવા લાગી હતી. જે અક્ષય પહેલા ગુમસુમ રહેતો તે હવે કાવ્યાને જોઈને હસવા લાગ્યો હતો. રામજીભાઈ આ બધું જોઈને મનોમન ખુશ થતા હતા. એમને સંતોષ હતો કે એમના ગયા પછી પણ અક્ષય અનાથ નહીં થાય. પણ કાવ્યા જ્યારે પણ એકલી પડતી ત્યારે એને એના બાપુજીની બહુ યાદ આવતી. એને થતું કે એના બાપુજી એને સ્વાર્થી સમજીને કેટલા દુઃખી થતા હશે, પણ શરત મુજબ તે પિતાને ફોન પણ કરી શકે તેમ નહોતી. એક દિવસ બંગલામાં એક મોટો અકસ્માત થયો. રામજીભાઈ અચાનક સીડી પરથી લપસી ગયા અને એમને જોરદાર હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો રામજીભાઈએ દમ તોડી દીધો. જતા જતા એમણે કાવ્યાનો હાથ પકડીને કહ્યું, દીકરી, હવે અક્ષય તારા ભરોસે છે. રામજીભાઈના મૃત્યુથી કાવ્યા પર આપ તૂટી પડ્યો. હવે આ મોટા શહેરમાં અક્ષય અને કાવ્યા સાવ એકલા થઈ ગયા હતા. હજુ તો રામજીભાઈના મૃત્યુનો આઘાત ઓછો નહોતો થયો. ત્યાં જ રામજીભાઈના કપટી શાળા અમૃતલાલ બંગલે આવી પહોંચ્યા. તેમણે વકીલ સાથે આવીને કાવ્યાના હાથમાં એક કાગળ આપ્યો અને હસતા હસતા કહ્યું, આ બંગલો અને ફેક્ટરી હવે મારા નામે છે. રામજીભાઈએ મરતા પહેલા બધું મને આપી દીધું છે. તમે બંને કાલ સવાર સુધીમાં આ ઘર ખાલી કરીને જતા રહો. હવે કાવ્યા શું કરશે? એક બાજુ અક્ષયની જવાબદારી અને બીજી બાજુ મોઢેથી છત છીનવાઈ જવાનો ડર. શું કાવ્યા આ કપટી દુનિયા સામે ટકી શકશે? અમૃતલાલના શબ્દો સાંભળીને કાવ્યાના પગ નીચેની જમીન સરકી ગઈ. જે સસરાએ તેને દીકરીની જેમ રાખી હતી, એમની લાશ હજુ માંડ ઠરી હતી, ત્યાં જ આ આખી મિલકત પડાવી લેવાનો ખેલ રચાઈ ગયો હતો. કાવ્યાએ વકીલના કાગળો જોયા, જેમાં રામજીભાઈના નકલી અંગૂઠાના નિશાન કરેલા હતા.
અમૃતલાલે હસતા હસતા કહ્યું, જો દીકરી, તારો વર તો ગાંડો છે, એ કંઈ સમજી શકે એમ નથી. એટલે વધારે માથાકૂટ કર્યા વગર આ વ્હીલચેર ઉપાડ અને અહીંથી નીકળી જા, નહીતર ધક્કા મારીને બહાર કઢાવીશ. અક્ષય આ બધું જોઈને ગભરાઈ ગયો અને કાવ્યાનો સાલો પકડીને રડવા લાગ્યો. કાવ્યાએ પોતાની આંખોમાં આંસુ લૂછી કાઢ્યા. એણે મનોમન નક્કી કરી લીધું કે ભલે રામજીભાઈએ એને પિતાના ઓપરેશન માટે બહુ બનાવી હોય, પણ આજે એમના દીકરાની રક્ષા કરવાની જવાબદારી એની પોતાની હતી. કાવ્યાએ અક્ષયનો હાથ પકડ્યો અને કીધું, ચાલ અક્ષય, આપણે આ પાપી લોકોના ઘરમાં એક પળ પણ નથી રહેવું. મારો ભગવાન આપણી સાથે છે. એ જ રાત્રે કાવ્યા વ્હીલચેર ધકેલતી ધકેલતી એ મોટા આલિશાન બંગલામાંથી બહાર નીકળી ગઈ. ખિસ્સામાં માંડ થોડાક રૂપિયા હતા. અજાણ્યા શહેરની કાળી ડિબાંગ રાત અને માથે ખુલ્લું આકાશ. અક્ષયને ભૂખ લાગી હતી એટલે એ રડતો હતો. કાવ્યાએ રસ્તા કિનારે એક નાની દુકાન પરથી બિસ્કિટનું પેકેટ લીધું અને અક્ષયને ખવડાવ્યું. પોતે આખી રાત ભૂખી રહીને એક મંદિરના ઓટલા પર અક્ષયની વ્હીલચેર પાસે બેસીને જાગતી રહી. બીજી સવારે કાવ્યાએ હિંમત ન હારી. એણે વિચાર્યું કે જો તે ભાંગી પડશે તો અક્ષય અનાથ થઈ જશે. તે કામની શોધમાં નીકળી ગઈ. પણ એક અજાણ્યા શહેરમાં વ્હીલચેર પર બેઠેલા વર સાથે કોઈ તેને કામ આપવા તૈયાર નહોતું થતું. છેવટે એક ભલા ગુજરાતી કાકાએ પોતાની નાની હોટલ પાછળ બનેલી એક નાનકડી ઓરડી કાવ્યાને રહેવા માટે આપી અને હોટલમાં વાસણ માંજવાનું તથા કચરા પોતા કરવાનું કામ આપ્યું. પગાર બહુ ઓછો હતો, પણ કાવ્યા માટે એ સમયે એ ઓરડી મોટો મહેલ બની ગઈ હતી. કાવ્યા સવારે વહેલી ઉઠીને અક્ષયને નવડાવતી, ખવડાવતી અને પછી એને ઓરડીમાં બેસાડીને પોતે હોટેલમાં કામ કરવા જતી. કામની વચ્ચે વચમાં એ અક્ષયને જોવા પણ આવી જતી. અક્ષય પણ હવે કાવ્યાની તકલીફ સમજવા લાગ્યો હોય તેમ બહુ શાંત રહેતો. કાવ્યા રાત્રે થાકીને આવે ત્યારે અક્ષય એના ધ્રુજતા હાથે કાવ્યાના માથા પર હાથ ફેરવતો. એ સમયે કાવ્યાનો બધો થાક ઉતરી જતો. આ બાજુ ગામડામાં હસમુખભાઈની તબિયત તો સારી થઈ ગઈ હતી, પણ દીકરીના વિરહમાં તેમનું શરીર સાવ ગળવા લાગ્યું હતું. એક દિવસ ગામના જ એક માણસે શહેરમાં કાવ્યાને હોટેલમાં વાસણ ધોતી જોઈ લીધી. એણે ગામમાં આવીને હસમુખભાઈને કીધું, હસમુખભાઈ, તમે જેને સ્વાર્થી કહીને કોસો છો ને, એ તમારી કાવ્યા તો શહેરમાં એક હોટલમાં વાસણ ધોવે છે અને એક વ્હીલચેરવાળા છોકરાને સાચવે છે. આ સાંભળીને હસમુખભાઈ શાંત થઈ ગયા. જે દીકરી કોઈ અમીર સાથે ભાગી ગઈ હોવાની વાતો થતી હતી, તે શહેરમાં મજૂરી કેમ કરે છે? હસમુખભાઈથી હવે રહેવાયું નહીં. એમણે લાકડી પકડી અને દીકરીની શોધમાં શહેર ગયા. હસમુખભાઈ ધ્રુજતા પગે એ શહેરની ગલીઓમાં ભટકી રહ્યા હતા. ગામના માણસે આપેલા સરનામે તે માંડ એ હોટલ પાસે પહોંચ્યા. બપોરનો સમય હતો. હોટલની પાછળના ભાગમાં નળની નીચે વાસણોનો મોટો ઢગલો પડેલો હતો. એક છોકરી સાવ સાદા કપડામાં પરસેવે રેબઝેબ થઈને એ મોટા મોટા તપેલા ધોઈ રહી હતી. હસમુખભાઈએ આંખો ઝીણી કરીને જોયું. એ બીજું કોઈ નહીં, એમની કાવ્યા જ હતી. એ નાજુક હાથ જે ક્યારેય ઘરમાં ભારે કામ નહોતા કરતા, તે આજે કાળા મેષ વાસણો ઘસતા હતા. હસમુખભાઈના ગળામાંથી અવાજ ન નીકળ્યો. એમની લાકડી હાથમાંથી છટકીને જમીન પર પડી ગઈ. અવાજ સાંભળીને કાવ્યાએ પાછળ જોયું. સામે બાપુજીને ઊભેલા જોઈને એની આંખો ફાટી ગઈ. બાપુજી!
કાવ્યાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. તે દોડીને હસમુખભાઈના ગળે વળગી પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. હસમુખભાઈએ એને પકડી તો ખરી, પણ એમનું મન હજુય સવાલોથી ઘેરાયેલું હતું. એમણે કાવ્યાને પોતાનાથી અળગી કરી અને ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા, તે આ શું હાલ કરી રાખ્યા છે તારા? તું તો કોઈ અમીર ગાડીવાળા સાથે. કાવ્યા સમજી ગઈ કે બાપુજી શું કહેવા માંગે છે. તે હસમુખભાઈને પોતાની ઓરડીમાં લઈ ગઈ. ત્યાં ખાટલા પર અક્ષય બેઠો હતો, જે હસમુખભાઈને જોઈને એકદમ ડરી ગયો અને કાવ્યાની પાછળ છુપાઈ ગયો. કાવ્યાએ અક્ષયના માથા પર હાથ ફેરવ્યો અને પછી હસમુખભાઈના પગ પકડીને રડતા રડતા એ રાતની આખી સત્ય હકીકત કહી દીધી. કેવી રીતે તેણે પિતાના ઓપરેશનના 5 લાખ રૂપિયા રામજીભાઈની શરત સ્વીકારી હતી, કેવી રીતે અક્ષય સાથે લગ્ન કર્યા અને પછી કેવી રીતે કપટી અમૃતલાલે એમને ઘરની બહાર કાઢી મૂક્યા. કાવ્યાની એક એક વાત સાંભળીને હસમુખભાઈના કાળજાના ટુકડા થઈ ગયા. તે જે દીકરીને આટલા સમયથી સ્વાર્થી સમજતા હતા, તે દીકરીને મનોમન કોસતા હતા. એણે તો પિતાનો જીવ બચાવવા માટે પોતાની આખી જિંદગી નરક બનાવી દીધી હતી. તેમણે રડતા રડતા કાવ્યાના હાથ પોતાના હાથમાં લીધા, જે વાસણો ઘસીને છોલાઈ ગયા હતા. મને માફ કરી દે દીકરી. હું કેવો અભાગી બાપ છું કે મારો જીવ બચાવવા તે તારું આખું જુવાનીનું સુખ હોમી દીધું. હસમુખભાઈએ અક્ષય સામે જોયું. અક્ષયની માસૂમ આંખો જોઈને એમનું દિલ ઓગળી ગયું. એમણે અક્ષયનો હાથ પકડ્યો અને કીધું, ના બેટા, તું એકલી નથી. હવે આ બાપ જીવે છે ત્યાં સુધી તારે મજૂરી કરવાની જરૂર નથી. હું તને અને આ મારા જમાઈને અહીં રસ્તા પર નહીં ચડવા દઉં. આપણે હમણાં જ આપણા ગામે પાછા જઈશું. કાવ્યાએ આંસુ લૂછતા કહ્યું, પણ બાપુજી, ગામના લોકો શું કહે છે? અક્ષયની આ હાલત જોઈને લોકો મજાક ઉડાડશે. હસમુખભાઈએ કાવ્યાના માથા પર હાથ મૂક્યો અને મક્કમ અવાજે કીધું, જેણે જે કહેવું હોય એ કહે. મારી દીકરી તો મારા આંગણાનું અમર ફૂલ છે અને આ જમાઈ હવે મારો દીકરો છે. ચાલ બેટા, ઘરે પાછા જઈએ. પણ વાર્તામાં હજુ એક છેલ્લો અને મોટો વળાંક આવવાનો બાકી હતો. જેમ જ તેઓ સામાન બાંધીને ઓરડીની બહાર નીકળ્યા, ત્યાં જ સામે પોલીસની ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી 2 પોલીસવાળા અને એક વકીલ ઉતર્યા. શું અમૃતલાલે કાવ્યા અને અક્ષયને જેલ ભેગા કરવા માટે કોઈ નવી ચાલ રચી હતી કે પછી રામજીભાઈનું કોઈ એવું રહસ્ય ખુલવાનું હતું જે બધું જ બદલી નાખશે? ચાલો આપણે વાર્તાનો અંત જોઈએ. સામે પોલીસને જોઈને હસમુખભાઈ અને કાવ્યાના હોશ ઉડી ગયા હતા. કાવ્યાએ અક્ષયને પોતાની પાછળ છુપાવી દીધો. એને લાગ્યું કે અમૃતલાલે એમને હેરાન કરવા માટે પોલીસ બોલાવી હશે, પણ ત્યાં જ પોલીસની પાછળથી રામજીભાઈના વકીલ મહેતા બહાર આવ્યા. વકીલના ચહેરા પર કોઈ ગુસ્સો ન હતો, પણ એક સંતોષ હતો. એમણે કાવ્યા પાસે આવીને હાથ જોડ્યા અને કહ્યું, કાવ્યા દીકરી, ડરવાની કોઈ જરૂર નથી. અમે અહીં તમને પકડવા નથી આવ્યા, પણ તમને ન્યાય અપાવવા આવ્યા છીએ. કાવ્યાએ નવાઈ પામીને પૂછ્યું, ન્યાય? પણ વકીલ સાહેબ, બંગલો તો અમૃતલાલના નામે થઈ ગયો છે ને? વકીલ સાહેબે હસીને કીધું, એ જ તો સૌથી મોટો વળાંક છે. રામજીભાઈ બહુ હોશિયાર માણસ હતા. એ પોતાના શાળાની દાનત સારી રીતે જાણતા હતા, એટલે જ એમણે જીવતે જીવ 2 વિલ બનાવ્યા હતા. પહેલું વિલ નકલી હતું, તે અમૃતલાલના હાથમાં આવ્યું, પણ અસલી વિલ એમણે મારી પાસે રાખ્યું હતું, જેમાં એક ખાસ શરત હતી.
વકીલ સાહેબે કાગળ ખોલીને વાંચવાનું શરૂ કર્યું. જો મારી વહુ કાવ્યા અક્ષયની સ્થિતિ જાણ્યા પછી પણ એનો સાથ નિભાવે અને મુસીબતના સમયમાં પણ એને એકલો ન છોડે, તો જ આ આખી મિલકત અક્ષય અને કાવ્યાના નામે થશે. અને જો અમૃતલાલ કોઈ છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરશે તો પોલીસ એને જેલમાં નાખશે. વકીલ સાહેબે આગળ કીધું કે અમૃતલાલની નકલી સહી પકડાઈ ગઈ છે અને પોલીસ અત્યારે એને જેલમાં નાખીને આવી છે. બંગલો, ફેક્ટરી અને રામજીભાઈની કરોડોની મિલકતના સાચા માલિક હવે કાવ્યા અને અક્ષય હતા. આ સાંભળીને હસમુખભાઈની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. કાવ્યા પણ ભગવાનનો આભાર માનવા લાગી. પણ કાવ્યાએ કરોડોની પ્રોપર્ટી જોઈને પણ પોતાની સાદગી ન છોડી. એણે વકીલ સાહેબને કીધું, વકીલ સાહેબ, મારે શહેરમાં આ મોટા બંગલામાં નથી રહેવું. મારા બાપુજીનું ગામડું જ મારો સાચો મહેલ છે. કાવ્યાએ શહેરની બધી જ ફેક્ટરીઓ અને પ્રોપર્ટી વકીલ સાહેબને સંભાળવા આપી દીધી અને એમાંથી આવતી કમાણીનો મોટો ભાગ ગરીબ અને અનાથ બાળકોના આશ્રમમાં દાન કરી દીધો. બીજા જ દિવસે કાવ્યા, અક્ષય અને હસમુખભાઈ પોતાના નાનકડા ગામે પાછા આવી ગયા. હવે ગામના લોકોના મોઢા બંધ થઈ ગયા હતા. જે લોકો કાવ્યાને ખોટી કહેતા હતા તે જ આજે એના ત્યાગ અને પવિત્રતા સામે માથું નમાવી રહ્યા હતા. હસમુખભાઈએ અક્ષય માટે ઘરમાં જ બધી સગવડ કરી દીધી. અક્ષય પણ ગામની ખુલ્લી હવામાં બહુ ખુશ રહેતો હતો. તે હસમુખભાઈને દાદા દાદા કહીને બોલાવતો, ત્યારે હસમુખભાઈનું હૃદય ભરાઈ આવતું હતું. આજે ફરીથી એ જ આંગણામાં એ જૂનો લાકડાનો હિંચકો હલતો હતો. હિંચકા પર અક્ષય અને હસમુખભાઈ બેઠા હતા અને સામે કાવ્યા તુલસી ક્યારા પાસે દીવો કરી રહી હતી. સાંજનો મધુર પવન વાઈ રહ્યો હતો. હસમુખભાઈએ દીકરી સામે જોયું અને મનોમન બોલ્યા, સાચે જ દીકરી એટલે માત્ર સાસરે જનારી કોઈ છોકરી નથી હોતી. એ તો પિયરના આંગણામાં આખી જિંદગી સુધી મહેકતું રહેતું વહાલનું એક અમર ફૂલ છે, જેની સુગંધ ક્યારેય ઓછી નથી થતી. કાવ્યાએ પાછળ ફરીને બાપુજી સામે જોયું અને એક વહાલભર્યું સ્મિત આપ્યું, જે સ્મિતમાં આખા સંસારનું સુખ સમાયેલું હતું. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.